હરે કૃષ્ણ. કૃષ્ણસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આજની આપણી રેસીપી છે એ 11 આપણે ઉપયોગ કરી શકીએ એવી છે. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવીશું મખાના ફ્રૂટ કસ્ટર્ડ. અને આ કસ્ટર્ડમાં આપણે બિલકુલ સ્ટવનો ઉપયોગ નથી કરવાનો. ખૂબ જ ઇન્સ્ટન્ટ આ મખાના ફ્રૂટ કસ્ટર્ડ છે, તમે આસાનીથી બનાવી શકો. કસ્ટર્ડની સાથે સાથે શીખીશું કે કેસરમાંથી ઇન્સ્ટન્ટ કલર આપણે કેવી રીતે લાવી શકીએ છીએ. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મખાના ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈ લઈશું 1.5 કપ જેટલા મખાના. તેમાં ઉમેરીશું 2 કપ જેટલું દૂધ. અહીંયા 12 જેટલી બદામ લીધી હતી અને 3 કલાક પહેલાં તેને પલાળી દીધી હતી. તેની છાલ નીકાળી લઈએ. આ જ બદામને તમે અડધો કલાક ગરમ પાણીમાં પલાળશો તો પણ તેની છાલ નીકળી જશે. હવે આ છોતરા નીકાળેલી બદામને આ દૂધ અને મખાનામાં ઉમેરી અને તેને 1 કલાક માટે રહેવા દેવાનું છે. મખાના પલળે છે ત્યાં સુધી આપણે કેસરમાંથી ઇન્સ્ટન્ટ અને એકદમ ડાર્ક કલર કેવી રીતે લાવવો તે આપણે જોઈ લઈએ. અહીંયા ચોખ્ખું પેપર લઈ લેવાનું છે, એક કાગળનો ટુકડો. તેના ઉપર જોઈતા પ્રમાણમાં કેસર એના ઉપર રાખી દઈએ. હવે આ રીતે કાગળને પેક કરી દેવાનું છે. કેસર બહાર ના નીકળે તેનું ધ્યાન રાખવાનું. તવાને મેં 3 થી 4 મિનિટ માટે અહીંયા ગરમ કરી લીધેલ છે. હવે સ્ટવ બંધ કરી દઈએ. તવા ઉપર આ પડીકું જે આપણે બનાવ્યું હતું તેને આ રીતે શેકી લેવાનું છે 2 થી 3 મિનિટ માટે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે તેને લઈ લઈએ. પડીકાને આ રીતે બંધ જ રાખી અને વેલણની મદદથી આ રીતે ક્રશ કરી લઈએ. હવે આ બીડું જે આપણે વાળ્યું હતું તે ખોલી લઈએ. ધ્યાન રાખવાનું કે કેસર નીચે પડી ના જાય. એક વાટકીમાં તેને લઈ લઈએ. 2 થી 3 ટેબલસ્પૂન જેટલું દૂધ તેમાં ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ કેટલો સુંદર એક ડાર્ક કલર તેમાં આવી ગયો છે. જો તમે ડાયરેક્ટ કેસરમાં દૂધ ઉમેરશો તો આ કલર ક્યારેય પણ નહીં મળે. તો હવે તેને સાઈડમાં રાખી દઈએ. અહીંયા 1 કલાક થઈ ગયો છે અને મખાના સરસ રીતે તેમાં પલળી ગયા છે. એ મિશ્રણને આપણે મિક્સી જારમાં લઈ લઈએ. એક કેળાને આપણે તેમાં સમારી લેવાનું છે. તેમાં 3 થી 4 ટેબલસ્પૂન જેટલો મિશ્રીનો પાવડર લીધેલ છે. આપણે જે કેસરવાળું દૂધ બનાવીને રાખ્યું હતું તે પણ તેમાં ઉમેરી દઈએ. સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે એક સ્મૂથ પેસ્ટ બિલકુલ તૈયાર છે. ફ્રૂટ કસ્ટર્ડ બનાવી રહ્યા છે તો અમુક ફ્રૂટ લઈ લઈએ. 5 કપ જેટલા દાડમના દાણા છે. 1 ચીકુ લીધું છે. 5 કપ જેટલી કાળી દ્રાક્ષ અને 5 કપ જેટલી લીલી દ્રાક્ષ. એક સમારેલું સફરજન. 1 કેળું સમારેલું લીધું છે. અડધી ચમચી જેટલો ઇલાયચીનો પાવડર. 5 કપ જેટલા સમારેલા ડ્રાય ફ્રૂટ્સ. હવે મખાનાનું કસ્ટર્ડ આપણે તૈયાર કર્યું હતું તે તેમાં ઉમેરી દઈએ.
બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે ઘણી બધી અગિયારસની રેસિપીઝ પહેલાં પણ શેર કરી છે અને તે બધી જ રેસિપીઝ અગિયારસ રેસિપીઝ પ્લેલિસ્ટમાં છે અને તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આ સાથે જ મખાના ફ્રૂટ કસ્ટર્ડ તૈયાર છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આવી પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે.